બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા વર્ષો પૌરાણિક અને ચમત્કારિક દેવી દેવતાઓના મંદિર આવેલા છે, જેમની સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા પણ જોડાયેલી છે અને લોકો તેવા વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મંદિરે દૂર દૂરથી દર્શનાર્થે પણ આવતા હોય છે। તેવું જ એક વર્ષો પૌરાણિક મંદિર ડીસાના જૂના ડીસા ગામ ખાતે આવેલ પાંજરાપોળમાં આવેલું છે। આ મંદિરનું નામ શિગોતર માતાજીનું મંદિર છે અને આ મંદિર સાથે કઈ લોકવાયકાઓ અને કઈ માન્યતા રહેલી છે, આવો જાણીએ। પછી આ માતા શ્રદ્ધા પર કોમ કરે, માતા કોમ કરે એટલે વસ્તી આવે। પેલા જૂનું મંદિર હતું, કોઈ હતું ને આખું જંગલ હતું, એનાથી આ માતાએ નવ રમેલું કરી તારા માતા પ્રગટ થઈ, એમાંથી વસ્તી આબા મળી, એમાંથી માતાનું હાલ 12 ગામ 4 દિશાથી આવે માતાનું શ્રદ્ધા ઉપર। પછી આ માતા કોઈને છોકરાની બાધા હોય એ પૂરી કરે છે, પછી કોઈ ખોટા છોકરાને માતાના ખાતું નહીં। આ માતાનું સઠેઠ જેટલા અધી છે, 12 થી વસ્તી આવે હોય। આ માતાનું કોઈ બાધા નથી હાલતા, કોઈ જાણે શ્રદ્ધા ઉપર કોમ થાય માતાનું। કોઈ માતા છોકરાની બાધાઓ રાખે, કોઈ લગ્ન ના થતો એની માનતાઓ રાખે, કોઈ છોકરાનું જોખણાની માનતા રાખે માતાએ। આ માતા બધાને પૂરું કરે શ્રદ્ધા પ્રમાણે। ઘોડીઓ ચડાવવા આવે, ઘોડીઓ આવે, ઘોડીઓ પાસે કોઈ તોડવાની માનતા હોય એ બધી માતાએ કરે। જૂનું મંદિર છે, વર્ષો થઈ ગયા ખાસ છે, એનો કોઈ ઇતિહાસ લેખ નથી બરોબર। આ પ્રગટ માતા થયેલી છે, પહેલા ઓણિયા નતા કરવા દેતા, એમાંથી અગ્નિ જયંતિલાલ કરીને પૂનમદેન હતા પહેલા શેઠ, એમાંથી માતાએ પડસો આલે પછી રેમ બનવા માંડ્યા। પછી આ ચેડે પથ્થરો થઈને કડિયા ફણતા એને શેઠ તો ફેંચ્યો, એ પથ્થરો એમને રાખ્યો, પછી અગરબત્તી હમણાં કરવા માંડ્યા। એટલે આ માતા સૌનું શ્રદ્ધા પ્રમાણે કામ કરે છે। જૂના ડીસા ગામ ખાતે આવેલી પાંજરાપોળમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારિક શિકોતર માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરે દર રવિવારે લોકો દૂર દૂરથી આ મંદિરે દર્શનાર્થે આવે છે અને જે પણ આ મંદિરે આવે છે તેમની તમામ મનોકામના પણ શિકોતર માતાજી પૂર્ણ કરે તેવી પણ માન્યતાઓ રહેલી છે। અને આજથી 25ની સાલમાં અમે પછી આ કાળમાં આવેલા ખરા, અને જૂનામાં ગણો અમે નાના 11-12 વર્ષની ઉંમર હતી તે દાડે હું અહીંયા આવેલો ખરો। અને આ માતાજીનું મંદિર હતું, પછી આ બોયડી હતી, પછી થોડો આ માતાનો જમામાં ચમકાર લાગ્યો તે બહુ માતાને અમને સૌને ભાવથી ગામને અમે આ માધનના માણસો નોકરી કરી, ઘણા વર્ષો નોકરી કરી અને પોતે માલ ઢોરનું બધું કર્યું, આ દલાલ પશુનું। પણ આ માતાજી બહુ મહાન, જેની શ્રદ્ધા હોય એને પણ મારી માં એની શ્રદ્ધાની બેડા પૂર કરે છે, એમને જે એમની આશા શક્તિ। પણ આ માતાજીનો પરસો છે ભારી, અને સૌ આજુબાજુ આ જૂના ડીસાના ગામ નહીં પણ આજુબાજુ અમદાવાદ સુધીથી જેને પરસો આપ્યો છે જેને જાણે છે, પણ એ મારી માં આનો આ શિગોતર માતા એમનું કામ પૂર્ણ કરે છે। અને આ જે મોને અને અત્યારે તો શ્રદ્ધાથી ગણો માણસની જેની ભાવના થઈ એ પ્રમાણે હવ માતાજીના આશીર્વાદ લેવા આવે છે, પણ માતાજી આશીર્વાદ ખુશ કરીને મેલે છે। અહોડા લોચેલા હોય પણ આ માતા અહોડા લોચાવે છે, અને એમની સેવા ભાવ છે અને હવની ભાવની મનતા પૂરી કરે છે।